શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. શ્લોક સંખ્યા 49. કામમ ભવસ્વ વૃજિનેર્યે સુનતે સ્તા નસ્તા ચેતો અલિવદ્યદીનું તે પદયો રમેત વાચશ્ચ નસ્તુલ શિવ તે ગ્રીશોભા પુર્યેત તે ગુણ ગણર્યધિ કર્ણરંધ્ર. કામમ પાત્રતા અનુસાર, ભવ જન્મ, સ્વવૃજીને અમારા પોતાના પાપ કર્મ વડે, નિર્યેસુ અલકા જન્મમાં, ન અમારો, સ્થાત ભલે થાય, ચેત મન, અલિવત મમરાની જેમ, યદી જો, નું કદાચ, તે તમારા, પદયો આપના ચરણમાં, રમેત પરોવાય, વાચ વાણી, ચ અને, ન અમારી, તુલસીવત તુલસી પત્રની જેમ, યદી જો, તે તમારા, અંગ્રી ચરણ કમળમાં, શોભા શોભાયમાન, પુર્યેત ભરાય, તે તમારા, ગુણ ગણે દિવ્ય ગુણો વડે, યદી જો, કર્ણરંધ્ર કાનના છિદ્રો. અનુવાદ: હે ભગવાન, જ્યાં સુધી અમારા હૃદય અને મન આપના ચરણ કમળની સેવામાં પરોવાલા રહે છે, જ્યાં સુધી અમારી વાણી આપની લીલાઓના કીર્તન દ્વારા આપના ચરણ કમળમાં અર્પિત તુલસીપત્ર જે શોભાયમાન છે, અને જ્યાં સુધી અમારા કાન આપના દિવ્ય ગુણ સંકીર્તન વડે ભરપૂર રહે છે, ત્યાં સુધી ગમે તેવી હીન દશામાં કે યોનિમાં અમારો જન્મ ભલે થાય, એની અમને કોઈ ચિંતા નથી, એવી અમારી પ્રાર્થના છે. ભાવાર્થ: ચારે મુનિઓ ભગવાનના અનન્ય બે ભક્તોને શાપ આપવામાં ગર્વિષ્ઠ થયા હતા. તેથી હવે ભગવાન આગળ તેમનું દૈન્ય દર્શાવે છે. તેમને વૈકુંઠ લોકમાં પ્રવેશતા રોકનાર જય તથા વિજય, આ બે દ્વારપાળો જરૂર અપરાધી તો હતા જ, પરંતુ વૈષ્ણવો તરીકે તેમણે ગુસ્સે થઈ શાપ આપવો જોઈતો ન હતો. તે બનાવ પછી તેમને ભાન થયું કે ભગવત ભક્તોને શાપ આપવાની તેમણે ભૂલ કરી હતી. ભગવાનને તેમણે પ્રાર્થના કરી કે જીવનની ખરાબ દશામાં પણ ભગવાન નારાયણના ચરણ કમળની સેવામાં તેમનું મન બીજી તરફ ચલિત થાય નહીં. ભગવાનના જે ભક્તો છે તેઓ ભગવત સેવામાં નિત્ય મગ્ન રહે છે, તો પછી તેમને જીવનની ગમે તેવી દશામાં પણ ભય લાગતો નથી. નારાયણ પર એટલે ભગવાન નારાયણના જે ભક્તો છે તેમના અંગે જણાવ્યું છે, ન કુતશ્ચ ન બિભ્યતિ. ભાગવતમ 6:17-28. તેઓ નરક તુલ્ય દશામાં પડવાથી પણ બીતા નથી, કારણ કે ભગવાનની દિવ્ય સેવામાં રહેવાથી તેમને માટે સ્વર્ગ કે નરક બંને એક સમાન છે. ભૌતિક જીવનમાં સ્વર્ગ અને નર્ક બંને એક જ છે, કારણ કે તે ભૌતિક છે. બંનેમાંથી કોઈ પણ સ્થાનમાં ભગવત સેવા નથી. તેથી ભગવત સેવામાં પરોવેલા ભક્તો માટે સ્વર્ગ અને નર્ક વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. માત્ર ભૌતિકતાવાદીઓ જ એક યા બીજાની પસંદગી કરે છે. આ ચાર ભક્તોએ ભગવાનને એવી પ્રાર્થના કરી કે ભક્તોને શાપ આપવાના કારણે તેમને નર્કમાં જવું પડે તો પણ ભગવત સેવાનું તેમને વિસ્મરણ ન થાય. ભગવાનની દિવ્ય પ્રેમ ભક્તિ ત્રણ રીતે કરાય છે: તનથી, મનથી અને વાણીથી. અહીં મુનિઓ પ્રાર્થે છે કે તેમની વાણી સદા ભગવાનના ગુણ કીર્તનમાં મગ્ન રહે. મનુષ્ય આલંકારિક ભાષામાં સુંદર વાણીથી બોલી શકે અથવા સંયત વાણીથી વ્યાકરણની શુદ્ધ રજૂઆત કરવામાં કુશળ હોઈ શકે, પરંતુ જો તેની વાણી ભગવત સેવામાં પરોવાયેલી ન હોય તો તેમાં સ્વાદ હોતો નથી અને તેની વાસ્તવિક ઉપયોગિતા પણ રહેતી નથી. અહીં તુલસી પત્રનું ઉદાહરણ આપ્યું છે. તે પવિત્ર ગણાય છે. ભગવાનના ચરણારવિંદમાં તે અર્પણ કરાય છે.
તુલસી પત્રમાં અનેક સારા ગુણો છે, પરંતુ જો તે ભગવાનના ચરણે અર્પણ કરાતું ન હોત તો તેનું આટલું મહત્વ કે મૂલ્ય રહે જ નહીં. તે જ પ્રમાણે અલંકાર અને વ્યાકરણના દ્રષ્ટિબિંદુથી મનુષ્ય સુંદર ભાષણ કરી શકે છે કે જેના ભૌતિકતાવાદી શ્રોતાજનો દ્વારા વખાણ કરવામાં આવે, પરંતુ જો મનુષ્યની વાણી ભગવત સેવામાં અર્પિત ન થાય તો તે નકામી છે. કાનના છિદ્રો ઘણા નાના છે અને કોઈ પણ અર્થહીન અવાજથી તે ભરાઈ શકે છે, તો ભગવાનના ગુણ સંકીર્તનના જેવો મહાન શબ્દ ધ્વનિ તેમાં કેવી રીતે સમાવી શકાય? તેનો જવાબ એ છે કે કાનના છિદ્રો આકાશ જેવા છે. આકાશ જેમ કદી ભરાતું નથી તેમ કાનનો એવો ગુણ હોય છે કે તેમાં ગમે તેટલા વિવિધ શબ્દ ધ્વનિ રેડવામાં આવે છતાં વધુને વધુ શબ્દ ધ્વનિ સમાઈ શકવાની તેમની ક્ષમતા હોય છે. ભક્તને જો નિત્ય ભગવત મહિમા સાંભળવામાં આવે મળે તો તે નરકમાં પણ જવાનો ડર રહેતો નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રનું કીર્તન કરવાનો આ લાભ છે. ભક્ત ગમે તે દશામાં મુકાય છતાં ભગવાન તેને હરે કૃષ્ણનું કીર્તન કરવાના વિશેષ અધિકાર આપે છે. જીવનની ગમે તે સ્થિતિમાં જો મનુષ્ય કીર્તન કરતો રહે તો તે કદાપી દુઃખી થશે નહીં. ઓમ અજ્ઞાનતિ મિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગરજાતમ સગુણ રઘુનાથાનુતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાનિતાશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય વાંછા કલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર વાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ભક્તો જે નિયમિત આવે છે, ભાગવતમ સાંભળે છે, એને અહીંયા જે ભગવાનના સાંભળે જેનું વર્ણન છે એનો અનુભવ થાય છે. આપણે એ જોઈએ છીએ કે કેટલું દિવ્ય વાતાવરણ ભગવાનની આપણે આવીએ મંગલારતીમાં એટલે પડદો ખુલે, ભગવાનના દર્શન થાય અને પછી આરતી અને સતત આપણે આધ્યાત્મિક કાર્યમાં લાગેલા રહીએ એટલે આપણે અહીંયા સામાજિક અહીંયા આપણે આ ભગવાનના નું જે રાજ્યજીનું વર્ણન આપણે સાંભળ્યું અનુભવ થાય આપણને. અહીંયા આપણે આવે ત્યારે બધું જ ભૂલી જઈએ છીએ, કેટલું આનંદ લાગે એકદમ. તો આ ભગવાનના સામ્રાજ્યનું વર્ણન આ અધ્યાયમાં હતું, પણ ઘણા ખરા લોકોને ભગવાનના આ વર્ણનમાં રસ નથી. કર્મી જે સામાન્ય જનતા છે એને બધા અનેક વર્ણનો અનેક વિષયોમાં એ લોકો ગૂંચવાયેલા રહે છે અને આ જે દિવ્ય વર્ણન જે છે એને એ લોકો વિસરી જાય છે. આપણે જોયું કે કેટલું અદ્ભુત ભગવાનનું સામ્રાજ્યનું વર્ણન હતું. તો આ જે વિષય જે છે આપણા મનને આનંદ આપે છે અને ભગવાનને આપણે જાણી શકીએ ભગવાનનું બી ધામ છે એક વૈકુંઠ. તો આ જે મનુષ્ય જીવન જે છે એનું હેતુ જ આ છે કે આપણે ફરીથી પાછા આ જગતમાં આપણે આવી ગયા છે, પણ હવે આપણે આ ભૂલ નહીં કરીને પાછા ભગવાનના ધામમાં જ્યાંથી આપણે હવે ત્યાં ચાલ્યા છીએ. આ જીવનનું મૂળ હેતુ છે, બીજા બધા ગૌણ હેતુ છે. તો ભગવાન આપણને આ કલિયુગની અંદર આપણે એટલી બધી ચાન્સ છે કે આપણે ભક્તિ કરી શકીએ છીએ. આગળ ભાવાર્થમાં છે કે આ સમયમાં આપણે કલિયુગમાં આપણે ભગવાનનું ભજન કરી શકીએ છીએ. તો આપણે એનો લાભ લઈને ભગવાનના ધામમાં જવા માટે આપણે તૈયારી કરવી જોઈએ. આપણે નહીં તો આપણે એકવાર પતન આપણે જો આપણે ભક્તિ નહીં કરી શકીએ, પતન થયું આપણું, તો આપણી હાલત બહુ ખરાબ થશે. અહીંયા આ ભગવાનના જે 4 કુમારો જે શુદ્ધ ભક્તો છે એ પણ અહીંયા અફસોસ કરે છે કે કદાચ અમારું એક જૈન વિજય જે ભગવાનને જે દ્વારપાલ છે એમને શ્રાપ આપી દીધો તો એ પોતે પસ્તાવો કરે છે અહીંયા કે કદાચ અમારું બી પતન થઈ જશે. તો આ બી ભગવાનના ભક્ત હતા. તો જો વિચાર કરો કે ભગવાનના શુદ્ધ ભક્તો જે 4 કુમારો છતાં એ ડરે છે કે ભગવાનના
ધામમાંથી નીચે ગયા આપણે તો શું થશે આપણી હાલત? શુદ્ધ ભક્તો છે એકદમ. તો આવો ડર બી હોવો જોઈએ આપણને કે ભાઈ ભગવાનના ધામમાં ગમે તે રીતે આપણે જવું જોઈએ ને પછી એવું કોઈ કાર્ય નહીં થવું જોઈએ કે જેને કારણે આપણે પાછું નીચે આવવું પડે. અહીંયા કે ચારે મુનિઓ ભગવાન અન્ય 2 ભક્તોને શાપ આપવાથી ગર્વિત થયા હતા. તેથી હવે ભગવાન આગળ તેમનો દૈન્ય દર્શાવે છે. એટલે એમને પસ્તાવો થયો. જેમ પરીક્ષિત મહારાજને શૃંગી પેલા પુત્રએ શ્રાપ આપી દીધો, પણ જ્યારે એમના પિતાને ખબર પડી તો ત્યારે એમને પસ્તાવો થયો કે આ મારા પુત્રએ શું કરી દીધું આ. તો એવી રીતે અહીંયા 4 કુમારોને બી એમ થયું કે મારાથી શ્રાપ અપાઈ ગયો. તો હવે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન કદાચ અમારું પણ પતન થાય ને તો ભલે જે બી સ્થિતિ હોય પણ તમારું ભજન, તમારું સ્મરણ, અમારી બુદ્ધિ, મન તમારા ચરણમાં લાગેલી હોવી જોઈએ. તો અહીંયા આપણે એ શીખવાનું છે આપણે કે આપણે બી આ ભૌતિક જગતમાં છીએ, આપણે અમુક જવાબદારી બી છે ગૃહસ્થો તરીકે. તો સ્થિતિ સારી ખરાબ આવે છે, સમય સારો ખરાબ આવે છે, પણ આપણે બી ભગવાનનું જે ભજન જે છે એ બહુ સ્થિરતાથી કરવું જોઈએ, વિચલિત નહીં થવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન મને મદદ કરજો તમે. આપણે બી બધા વારંવાર આવી રીતે ફસાઈ જઈએ છીએ કોઈ સંજોગોમાં, કોઈ સમસ્યામાં. તો આપણે ત્યારે વિચલિત નહીં થવું જોઈએ. ભગવાનને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન ભલે મારે ત્યાં આ પરિસ્થિતિ છે પણ કૃપા કરીને મને તમારી સેવામાં રાખજો. હા, અહીંયા કહેવા માંગે છે. અને તેમને વૈકુંઠ લોકમાં પ્રવેશતા રોકનાર જય તથા વિજય આ બે દ્વારપાલો જરૂર અપરાધી તો હતા જ, પરંતુ વૈષ્ણવ તરીકે તેમણે ગુસ્સે થઈ સાપ આપવો જોઈતો ન હતો. તે બનાવ પછી તેમને ભાન થયું કે ભગવત ભક્તોને સાપ આપવાની તેમણે ભૂલ કરી હતી. એટલે ભાઈ એને બી પછતાવો થયો કે હવે આ બી અમારી ભૂલ થઈ ગઈ, આ બી ભગવાનના ભક્ત છે. જયને વિજય બી ભગવાન, જય વિજય બી ભગવાનના દ્વારપાલ છે ને ભક્ત છે. તો એમને પછતાવો થવા લાગ્યો કે હવે અમે બી હું ભૂલ કરી નાખી એમ. ભગવાનને તેમણે પ્રાર્થના કરી કે જીવનની ખરાબ દશામાં પણ ભગવાન નારાયણના ચરણ કમળની સેવામાંથી તેમનું મન બીજી તરફ ચલિત થાય નહીં. જીવનની ગમે તે દશામાં પણ ભાઈ ભગવાનના જે ભક્તો તેઓ ભગવત સેવામાં નિત્ય મગ્ન રહે તો પછી તેમને જીવનની ગમે તે દશામાં પણ ભય લાગતો નથી. તો ભક્તો આનો અનુભવ કરી શકે છે કે જે ભગવાનની ભક્તિમાં લાગી ગયા છે, પ્રચારમાં, સેવામાં. તો આપણે જોઈએ છે કે ઘણા અંતરાય આવે છે પણ ભક્ત છતાં ભજન કરે છે. આપણે જોઈ શકીએ છીએ આ વસ્તુ. તો કારણ કે આપણે ખ્યાલ આવે કે ભાઈ ભગવાન કોણ છે, આપણો ભગવાન સાથે શું સંબંધ છે. અને આપણને શાસ્ત્રોમાં દરેક વસ્તુનું વર્ણન છે કે આ જે જગત જે છે એ તો દુઃખનું જ જગત છે. એટલે જ્યારે કોઈ સમસ્યા આવે તો ભક્ત જાણે છે કે આ બધું રહેવાનું છે, અહીંયા આ બધું થવાનું જ છે. એટલે ભક્ત સ્થિર રહે છે. જે સતત શુદ્ધ ભક્તોના સંગમાં હોય, તે શુદ્ધ ભક્તોના સંગમાં હોય ને ભગવાન આજે સત્સંગ કરતો હોય તો એ જાણે છે કે આ જગતનો સ્વભાવ છે, અહીંયા આવું રહેશે. તો એને કોઈ આ જગતના જે સમસ્યાઓ છે એનો ભય નથી લાગતો. નારાયણ પર એટલે ભગવાન નારાયણના જે ભક્તો છે તેમના અંગે જણાવ્યું છે કે ન કુદરત બિભ્યતી, તેઓ નરક તુલ્ય દશામાં પડવાથી પણ બીતા નથી. કારણ કે ભગવાનની દિવ્ય સેવામાં રહેવાથી તેમને માટે સ્વર્ગ કે નર્ક બંને એક સમાન છે. એટલે આપણે શાસ્ત્રો દ્વારા જાણીએ છીએ કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. અને જે કંઈ બી આપણે કર્મને આધારે આપણે જે કંઈ બી જગ્યાએ આપણે જઈએ છીએ બરાબર, પણ એક ભક્ત જાણે છે કે આપણે આ શરીર નથી, આપણું મૂળ કાર્ય છે ભગવાનની સેવા કરવાનું. એટલે ભક્ત જે છે એ આને કોઈ સ્વર્ગ નરકથી એને કોઈ ચિંતા નથી હોતી. ભૌતિક જીવનમાં સ્વર્ગ અને નર્ક બંને એક જ છે કારણ કે તે ભૌતિક છે. તો સ્વર્ગ જે છે એ તો ભૌતિક બ્રહ્માંડમાં જ આવેલું છે. એની ઉપર જે બધા લોકો છે એની ઉપરના જે લોકો છે એ આધ્યાત્મિક લોકો છે. તો અહીંયા કીધું છે કે એ સ્વર્ગ અને નર્ક બંને ભૌતિક જ છે. બંનેમાંથી કોઈ પણ સ્થાનમાં ભગવત સેવા નથી. તો સ્વર્ગમાં એટલું બધું ઐશ્વર્ય છે, એટલું બધું આનંદ પ્રમોદ છે કે ત્યાં ભગવાનની સેવા આપણે નથી કરી શકતા. બહુ ખૂબ જ ઐશ્વર્ય છે ત્યાં. નર્કમાં દુઃખ એટલું જીવન છે કે ત્યાં બી ભગવત સેવા થતી નથી. તેથી ભગવત સેવામાં પરેલા ભક્તો માટે સ્વર્ગ અને નર્ક વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. માત્ર ભૌતિકતાવાદીઓ જ એક યા બીજાની પસંદગી કરે છે. આ 4 ભક્તોએ ભગવાનને એવી પ્રાર્થના કરી કે ભક્તોને શાપ આપવાને કારણે તેમને નર્કમાં જવું પડે તો પણ ભગવત સેવાનું તેમને વિસ્મરણ ન થાય. તો
અહીંયા એ પશ્ચાતાપ કરે છે 4 કુમારો કે કદાચ અમારે નરકમાં જવું પડે, આ ભક્તો છે એને શ્રાપ આપી દીધો એટલે. તો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન કોઈ પણ સંજોગોમાં તમારું વિસ્મરણ અમને નહીં થવું જોઈએ. તો આ એક બહુ મુખ્ય આપણા માટે એ છે બોધ કે ગમે તે પરિસ્થિતિ, હજુ તો આ કળિયુગની શરૂઆત છે. આ કળિયુગ 4,32,000 વર્ષનો છે, એમાં હજુ માંડ 5,000 કે 5,500 વર્ષ પાસ થયા છે. તો એમાં અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલી રોજ ભૌતિક જગતમાં કેટલી ઉથલ પાથલ થાય છે ને કેટલી ખરાબ ઘટનાઓ થાય છે. તો આ જો શરૂઆત જ છે કળિયુગની. પણ જો આપણે ભગવાનના ભક્તોનો સંગ કરીશું તો આપણે પણ આમાં વિચલિત નહીં થઈશું અને આપણે બી ધીરે ધીરે ભક્તિ તરફ આગળ વધીશું. અને આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન આ તમે અમને શક્તિ આપજો કે અમે તમારી સતત સેવામાં રહીએ, નિત્ય તમારી ભક્તિ કરી શકીએ. કારણ કે આ જગત જે છે એમાં લોકો શારીરિક લેવલે છે, લોકોને એમ છે કે ભાઈ આ જે હું જ્યાં જન્મ્યો છું એ જ મારો દેશ છે અને આ બધું મારું. એટલે આ લોકો શરીરના કારણે બધા એકાબીજા સાથે યુદ્ધો કરે છે, લડે છે, બીજા ઘણા બી પ્રશ્નો છે. તો આ જેટલા બી પ્રશ્નો જે છે બધા શેને લીધે છે કે બધા પોતાને શરીર માને છે. મૂળ સમસ્યા આ છે કે બધા પોતાને શરીર માને છે અને આપણે શાસ્ત્રો દ્વારા જાણવા મળે છે કે આપણે આ શરીર નથી. તો મૂળ સમસ્યા આ છે અને એને કારણે અનેક લડાઈ ઝઘડાઓ યુદ્ધો નાના મોટા થતા રહે છે. તો જે ભગવાનનું ભજન નથી કરતા એ લોકો ખૂબ દુઃખી રહે છે આ જગતમાં, ખૂબ દુઃખી. પણ જે ભગવાનના ભક્તો છે એ જાણે છે આ જગતનો સ્વભાવ કે અહીંયા આવું રહેશે અને છતાં ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમે કોઈ પણ સ્થિતિમાં તમારું ભજન અમને, તમારી નિત્ય સેવામાં અમને રાખજો. ભગવાનની દિવ્ય પ્રેમ ભક્તિ 3 રીતે કરાય છે, તનથી, મનથી અને વાણીથી. અહીં મુનિઓ પ્રાર્થે છે કે તેમની વાણી સદા ભગવાનના ગુણ કીર્તન કરવામાં મગ્ન રહે. મનુષ્ય આલંકારિક ભાષામાં સુંદર વાણીથી બોલી શકે અથવા સંયત વાણીથી વ્યાકરણની શુદ્ધ રજૂઆત કરવામાં કુશળ હોઈ શકે, પરંતુ જો તેની વાણી ભગવત સેવામાં પરવાળી ન હોય તો તેમાં સ્વાદ હોતો નથી અને તેની વાસ્તવિક ઉપયોગિતા પણ રહેતી નથી. અત્યારે આપણે જોઈએ બધા ભક્તો પ્રચારમાં ગીતા જયંતિ ને નિમિત્તે બધા ભક્તો પ્રચારમાં જાય છે. તો આપણે જોઈએ કે જે ભક્તો એકદમ નવોદિત ભક્ત છે, પ્રભુપાદ કહે છે કે પુસ્તક વિતરણમાં કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી કે કોઈ વ્યક્તિ બહુ જૂનો હોય તો જ પુસ્તક વિતરણ કરી શકે, કાલે આવેલો વ્યક્તિ બી પુસ્તક વિતરણ કરી શકે. ને આપણે જોઈએ છીએ કે આ થાય છે. આજે બધા પ્રભુજી ને માતાજી લોકો પુસ્તક વિતરણમાં જાય છે તો કેટલું ફાઇન પુસ્તક વિતરણ કરે છે. આજે ઘણા વર્ષોથી આપણે સુરતની આજુબાજુ પુસ્તક વિતરણ કરીએ છીએ તો દરેક જગ્યાએ ભક્તો જ્યાં આવે છે અને એવી જગ્યાએ પાછું પુસ્તક વિતરણ કરીને આવે કે જ્યાં લગભગ અઠવાડિયા પહેલાં કે 10 દિવસ પહેલાં કે મહિના પહેલાં પણ પુસ્તક વિતરણ થઈ ગયું તો પણ પુસ્તક વિતરણ થાય છે. હવે હમણાં ગયા રવિવારે ગયા પુસ્તક વિતરણમાં તો ત્યાં એવું કીધું કે 10 દિવસ પહેલાં જ ભક્તો આવી ગયા હતા છતાં પણ ત્યાં પણ પુસ્તક વિતરણ થયું. તો શેને કારણે થયું કે ભક્ત છે વાણીને ભગવાનની સેવામાં લગાવે છે. નહીં તો વાણીને ભગવાનની સેવામાં નહીં લગાવે તો શું કરશે? પ્રભુપાદ કહે છે કે દેડકાની જેમ ડ્રાવ ડ્રાવ કરે અને દેડકો ડ્રાવ ડ્રાવ કરીને શું કરે? સાપને બોલાવે, સાપ આવે પોક લઈને ખાઈ જાય ને દેડકાને મારી નાખે. તો જગતના લોકો આ કરી રહ્યા છે, વાણીને ભગવાનની સેવામાં લગાવવાની જગ્યાએ બીજી જગ્યાએ લગાવી રહ્યા છે. ઘણી વાર આપણે અમુક રાજકારણીઓ કે એને બી જોતા હોય કે ઘણા લોકોને જોતા કે બહુ બહુ ફાઇન સ્પીચ આપતા હોય, એટલા બધા એક્સપર્ટ હોય કે જે વિષયમાં જ્યાં એને બોલાવે ને જે રાજ્યમાં એ રાજ્યની પ્રસન્નતા માટે પરફેક્ટ બોલે એકદમ, પણ ભગવાન માટે જ નહીં. નેતાઓની આ ખાસિયત હોય, ઘણા લોકોમાં એ ખાસિયત હોય કે તમે જે વિષયનું બોલવાનું કોને બોલી દેશે, પણ જ્યારે ભગવાન વિશે એ લોકોને કહેવાનું કહેશો ને તો એ લોકો નહીં બોલી શકે. તો આવી વાણીનો કોઈ મતલબ નથી, આવી વાણીથી એને કોઈ લાભ નથી થવાનો. તો અહીંયા કીધું છે કે આપણી ભક્તો તન મન ને ધનથી ભગવાનની સેવા કરે છે, પ્રચાર કરે છે અને જે ભક્ત જે છે એને કોઈ ચિંતા જ નથી, એને કોઈ ચિંતા નથી કારણ કે શાસ્ત્રના આદેશ પ્રમાણે કાર્ય કરે છે. તો આ જે મેઇન વસ્તુ છે કે ભક્ત જે છે એને બધો ખ્યાલ આવી ગયો છે જીવનનો, ભક્તોના સંઘને કારણે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ અને કોને ખુશ કરવા જોઈએ. દુનિયાને ખુશ કરવાથી તમને કોઈ ક્યારેય લાભ નથી થવાનો. તમે ગમે એટલું બી સમાજની સેવા કે દુનિયાની સેવા કે કરી લો પણ એથી તમને મૂળ લાભ નહીં થાય.
જ્યાં સુધી તમે ભગવાનની સેવા નહીં કરશો. તો શ્રીલ પ્રભુપાદ બી પહેલાં આપણે બધા જાણીએ કે શ્રીલ પ્રભુપાદ બી પહેલાં એક મુવમેન્ટમાં જ હતા આવી ચળવળમાં. પણ પ્રભુપાદને જ્યારે ખબર પડી કે આ તો ટેમ્પરરી છે બધું, લોકો જાણતા જ નથી, આ તો ટેમ્પરરી છે બધું, જેવું તમારું શરીર નાશ પામે એટલે તમે બીજા જન્મમાં બીજા જ દેશમાં, પણ શાશ્વત શું છે? શાશ્વત એ છે કે ભગવાનની ભક્તિમય સેવા કરી અને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળવું બહાર. આ મૂળ વિષય છે. તો આ બધા જે આજે ટોપ રહસ્ય છે, ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન આ જે તારી ને મારી વચ્ચેનો જે સંવાદ જે છે ને એ ટોપ સિક્રેટ છે 18મા અધ્યાયમાં. તો એ જે લોકોને સંભળાવશે ને એ મારી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરશે. તો આ રહસ્ય ભક્તો જાણે છે અને એને કારણે બીજા વિષયોમાં એ ધ્યાન નહીં આપતી ને ભગવાનની સેવા કરે છે. અને ત્યારે આ રીતે ભગવાનની સેવા કરતાં કરતાં ભક્તો આ બધા દુઃખોને ભૂલીને ભગવાનની સેવામાં મગ્ન રહે છે અને એને કોઈ ચિંતા રહેતી નથી. તો આ જીવનનો આપણો ઉદ્દેશ હોવો જોઈએ કે આપણે ભલે કોઈ ગમે તે સ્થિતિમાં છીએ, ભલે ગમે તે પ્રોબ્લેમ આવે, પણ ભગવાનનું ભજન નહીં છૂટવું જોઈએ. જો ભગવાનની ભક્તિ છૂટી ગઈ ને તો તમે સમજો કે તમે કંઈ મેળવ્યું નથી, બધું તમારું જીવન ઝીરો થઈ જશે. એટલે કોઈ પણ સ્થિતિમાં આમાં એ ઉદ્દેશ છે કે કોઈ પણ સ્થિતિમાં ભક્તોએ ભગવાનનું વિસ્મરણ નહીં થાય એ માટે આપણે કાળજી રાખવી જોઈએ. અને જેટલા બને તેટલું કોઈ ભક્તનો અપરાધ નહીં થાય એ પણ ધ્યાનમાં રાખીને આપણે ભક્તિમાં ધીરે ધીરે આગળ વધતા રહેવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.